ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनवर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जन षट्पदैर्हरः पेपीयमानं मुदा भूयाद्भारत पंकजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः व्यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। શંકરાચાર્યજીએ અત્યાર સુધીમાં સિદ્ધ કરી દીધું અવિદ્વદ વિષયમ કર્મ વિદ્વદ વિષયા ચ સર્વ કર્મ સંન્યાસ પૂર્વિકા જ્ઞાન નિષ્ઠા. માત્ર જ્ઞાન નિષ્ઠાથી જ નિશ્રેય સાધન એટલે કે નિશ્રેયસની પ્રાપ્તિ છે, મોક્ષની પ્રાપ્તિ છે. અજ્ઞાની માટે કર્મ છે, જ્ઞાન નિષ્ઠા માટે સર્વ કર્મ સંન્યાસ છે. સર્વ કર્મ સંન્યાસ પૂર્વક જ્ઞાન નિષ્ઠા. પણ સર્વ કર્મ સંન્યાસ જયારે કહેવામાં આવે ત્યારે ત્યાં ભૌતિક રીતે ત્યાગની વાત નથી. જો સમજવાનું, વારંવાર આ એક શબ્દ પ્રયોગ કરતી રહું કે ભૌતિક રીતે કર્મનો ત્યાગ નથી. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય. એટલે શંકરાચાર્યજી અજ્ઞાન વિષય જે છે, અજ્ઞાની જે છે, અવિદ્વદ એટલે અજ્ઞાન, અજ્ઞાની માટે ભગવાન અહીંયા કયા કયા શ્લોકો દર્શાવે જો આ સમજો. અને અજ્ઞાનને અજ્ઞાની છે એને કર્મ અવશ્ય કરવાનું છે. ઉભવતૌ ન વિજાનીતઃ ય એવં વેત્તિ હંતારમ યશ્ચૈનમ મન્યતે હતમ
જે એવું માને છે કે હનન ક્રિયાનો હું કરતા છું, અથવા જે એવું માને છે કે હનન ક્રિયા એના પર થઈ રહી છે, ઉભવ તવ ન વિજાનીત. આમ જે પોતાને કરતા ભોગતા માને છે એને આત્મજ્ઞાન થયું નથી, એ આત્માને જાણતો નથી. આ સમજ. એટલું જ નહીં, વેદા વિનાશનમ નિત્યમ ય એનમ વેત્તિ તત્વ. વેદા વિનાશિનમ, આ અવિનાશી આત્માને જે જાણે છે, કમ હંતી કમ ઘાતયંતી, એ કેવી રીતે કોઈની હત્યા કરશે અથવા કોઈની પાસે હત્યા કરાવશે? જો આ વિચાર. આમ પણ અજ્ઞાની છે, એ જાણતો નથી. જો સમજ. જ્ઞાની છે, એને ખબર છે આત્મા કોઈ કર્મ કરતો નથી, કોઈની પાસે કર્મ કરાવતો નથી. જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. ત્રીજા અધ્યાયમાં, બીજા અધ્યાયના 2 શ્લોક દર્શાવ્યા. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે કે જે સાંખ્ય એટલે કે જેણે સર્વ કર્મનો ત્યાગ કરી દીધો છે એના માટે જ્ઞાન યોગ છે, સંન્યાસી માટે. પણ જે યોગી છે, જે હજી અજ્ઞાની છે, જેને હજી પણ જે રાગદ્વેષના પ્રભાવમાં છે, એને માટે શું છે? કર્મયોગ અને યોગીનામ. આમ 2 પ્રકારની જીવન શૈલી છે. એક સંન્યાસ જીવન શૈલી છે, બીજી કર્મયોગની જીવન શૈલી. જે અજ્ઞાની છે, હજી એને કર્મમાં આસક્તિ છે, કર્મફળમાં આસક્તિ છે, એને માટે કર્મયોગ યોગ્ય છે. જેને કર્મફળથી જ વૈરાગ્ય થઈ ગયો છે એને માટે સંન્યાસ છે. અજ્ઞાનામ કર્મ સંગીનામ ન બુદ્ધિ ભેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંગીનામ. જ્ઞાની માટે ભગવાન કહે છે જે હજી અજ્ઞાની છે, જેને હજી કર્મમાં પણ આસક્તિ છે, એવા લોકોને માટે એના મનમાં આ સંન્યાસની વાતો કરીને એના મનમાં કોઈ પણ પ્રકારથી બુદ્ધિ ભેદ એટલે કે કોઈ ગૂંચવણ ઊભી કરવાની જરૂર નથી. ભેદ એટલે ગૂંચવણ. એ જે કરી રહ્યો છે, જ્યાં છે ત્યાંથી જ એને આગળ વધારવાનું છે. જેમ ઘણા વેદાંતી લોકો જે છે આ કર્મયોગ અથવા કર્મ છે, પૂજા છે, એની સખત ટીકા કરે. આ બધું શું છે? આ મંદિરનું શું કામ છે? તો તમે જે સાધક જે છે એના મનમાં શું કરી રહ્યા છે? ગૂંચવણો ઉભો કરી રહ્યા છે. એને તમે અંતઃકરણ શુદ્ધિના સાધનથી દૂર કરી રહ્યા છો. અને એટલે ભગવાન કહે છે જે અજ્ઞાની છે, હજી પણ એને કર્મમાં આસક્તિ છે, એને કર્મથી દૂર કરવાની જરૂર નથી. તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગ સહ ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વાન સર્જ. જો એનાથી વિરોધી જે તત્વજ્ઞાની છે, જા સમજો શંકરાચાર્યજી બંને જ આપે છે. એક અજ્ઞાની માટેનો શ્લોક છે, જ્ઞાની. વેદા વિનાશિનમ નિત્ય, જ્ઞાની માટેનો શ્લોક છે. તો જે અજ્ઞાની છે એને આપણે ક્યારેય એના મનમાં કર્મ પ્રત્યે ક્યારેય વૈરાગ્ય ઉત્પન્ન કરવાનું નથી. કર્મ પ્રત્યે એના મનમાં કોઈ પણ પ્રકારની ગૂંચવણ ઊભી નથી કરવાની. પણ જે તત્વવિદ છે, તત્વવિત્તુ મહાબાહો ગુણ કર્મ વિભાગ, જે ગુણ અને કર્મના વિભાગ અનુસાર જે તત્વને જાણનારો જે છે, એ ક્યારેય કોઈ પ્રકારથી કર્મમાં આસક્ત થતો જ નથી. ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વાન સજ્જતે. અજ્ઞાની છે જેને કર્મમાં આસક્તિ છે, જે તત્વજ્ઞાની છે અને કર્મ પ્રત્યે કોઈ આસક્તિ જ નથી. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય આસ્તે. 5મા અધ્યાયમાં ભગવાન કહે છે કે સર્વ કર્મનો મનથી, જ્ઞાનથી, હું અકર્તા અભોક્તા આત્મા છું, એ જ્ઞાનથી જ જેને સર્વ કર્મનો ત્યાગ કરી દીધો. વિચાર. એટલું જ નહીં, નૈવ કિંચિત કરોમિતિ યુક્તો મન્યેત તત્વવિદ. આમ જે જ્ઞાની છે એ જાણે છે કે હું કોઈ કર્મ કરતો જ નથી. એટલે શંકરાચાર્ય કહે છે આમ આ બધા શ્લોકો પરથી આપણે સમજી શકીએ છીએ કે કર્મ કોનો વિષય છે? અજ્ઞાનીનો વિષય છે. ભગવાન અજ્ઞાની માટે તો કર્મની વાત જ, એને તો કર્મમાં આસક્તિ જ નથી. અજ્ઞઃ અર્થાત અજ્ઞઃ કરોમિ ઇતિ સિદ્ધમ. અજ્ઞાની છે એ જ એવું કહી રહ્યો છે કે હું કર્મ કરું છું. જા સમજો, પોતાને કર્મનો કરતા, કર્મફળનો ભોગતા અજ્ઞાની માની રહ્યો છે. જ્ઞાનીને આ બાબતે કોઈ શંકા નથી. એટલું જ નહીં, શંકરાચાર્યજી હવે પેલો ક્રમ દર્શાવે છે. જો આ સમજો. આરુરુક્ષોર મુનિર
આરુરુક્ષર કર્મ કારણ આરૂઢસ્ય યોગસ્થસ્ય શમઃ એવ કારણમ. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે આરુરુક્ષો, જેને આ યોગ પર, આ જ્ઞાન યોગ પર આરૂઢ થવાની જેને ઈચ્છા છે, એને માટે કર્મ સાધન કયું છે, કારણ કયું છે, કર્મ કારણ મુચ્યતે. પણ જે આ યોગ જ્ઞાન યોગ પર આરૂઢ થઈ ગયો છે, શમઃ સર્વ કર્મનો ત્યાગ, એને માટે કારણ છે. જો છે એટલું જ નહીં, ભગવાન જે 4 પ્રકારના ભક્તો દર્શાવે છે, એ 4 ભક્તો ભગવાનની દ્રષ્ટિએ તો શ્રેષ્ઠ છે. ઉદારાહ ત્રયઃ અપી અજ્ઞાઃ, ઉદારાહ યે તે સર્વાહ. છઠ્ઠો અધ્યાય, 7મો અધ્યાય. શંકરાચાર્યજી એક અધ્યાય પકડીને વાત કરે, જો સમજો. બીજો, ત્રીજો, 5મો, છઠ્ઠો, 7મો. 7મા અધ્યાય ભગવાન સ્વયં કહે છે આર્તો અર્થાર્થી જિજ્ઞાસુ, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ, ઉદારાહ હિ તે સર્વાહ. આ બધા મારા ભક્તો છે, ઉદાર છે, ઉત્કૃષ્ટ છે. અન્ય સંસારીઓ કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ છે. પણ એ બધામાં પહેલા 3 છે એ કોણ છે? ત્રયઃ અપી અજ્ઞાઃ. પહેલા 3 છે અજ્ઞાની છે. જ્ઞાની તું આત્મૈવ મતમ. પણ ભગવાન અહીંયા જ્ઞાનીને શું કહે છે? જ્ઞાની મારો આત્મા છે, કારણ કે જ્ઞાની મને આત્મા સ્વરૂપે ઓળખે છે. આમ ભગવાન સ્વયં જ અજ્ઞાની અને જ્ઞાનીના 2 વિભાગ કરીને આપે છે. અજ્ઞાની માટે કર્મ છે, જ્ઞાની માટે કર્મનો ત્યાગ છે. જો સમજ. અજ્ઞાઃ કર્મિણઃ ગતાગતમ કામ કામાઃ લભન્તે. જ વિચાર. જે અજ્ઞાની છે, 8મા અધ્યાયમાં ભગવાન કહે છે ગતાગતમ કામ કામાઃ લભન્તે. અજ્ઞાની કર્મમાં આસક્ત થઈને અનેક પ્રકારના કર્મ કરે છે, અને અનેક પ્રકારના કર્મ કરવાને કારણે એને શું થાય છે? અનેક પ્રકારની એના મનમાં ઈચ્છાઓ છે, અને ઈચ્છાની પૂર્તિ માટે કર્મ કરે છે. ઈચ્છાની પૂર્તિ માટે જ્યારે કર્મ કરી રહ્યો છે, તો એ કર્મને કારણે શું થાય છે? ગતાગતમ કામ કામાઃ લભન્તે. એને ગતિ આ ગતિ એની થતી જ રહે છે. ફરી ફરી એનો જન્મ, ફરી ફરી એનું મૃત્યુ થતું રહે છે. આમ ગતિ અને આ ગતિમાંથી એ ફરતો જ રહે છે. અનેક કામ કામા લભન્તે, એટલે કે એની ઈચ્છાના વિષયો પણ એ પ્રાપ્ત કરતો જ રહે છે. જો આ સમજ. આમ જે અજ્ઞાની છે એ અનેક પ્રકારની ઈચ્છાઓની પાછળ પડેલો છે, અને અનેક પ્રકારની ઈચ્છાઓની પાછળ પડવાને કારણે એ અનેક પ્રકારના કર્મ કરતો રહે છે. અને કર્મને કારણે શું થાય છે? અનેક પ્રકારના કામ, ગતિ આ ગતિ, એટલે કે અનેક પ્રકારથી એને જન્મ ધારણ કરવા જ પડે છે. જે પ્રકારના કર્મ એને કર્યા છે એ પ્રકારની ગતિ એને અવશ્ય પ્રાપ્ત થાય છે. આ સમજ. આમ તે તમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોક વિશે એવમ ત્રયી ધર્મ અનુપન્નાઃ. આમ ત્રયી ધર્મ, આ વેદના જે ધર્મ જે છે એ વેદના 3 ધર્મો જે છે, 3 વેદોના જે યજ્ઞાદિ જે કર્મો જે છે એને જે સમર્પિત છે, એને શું થાય છે? એની ગતિ આ ગતિ થતી જ રહે છે. અનેક પ્રકારની કામનાઓની પૂર્તિ એની થતી રહે છે, અને એની ગતિ આ ગતિ થતી રહે છે. એટલે કે એને મોક્ષની પ્રાપ્તિ થતી જ નથી. એ કર્મ અને કર્મફળમાં આસક્ત હોવાને કારણે, પોતાના રાગદ્વેષને સમર્પિત હોવાને કારણે એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. પણ એ અનેક પ્રકારની ગતિમાં એ ફરતો રહે છે. જો સમજ. પણ બીજો એનાથી છે, એનાથી વિરુદ્ધ છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. 9મા અધ્યાયમાં ભગવાન કહે છે આ પ્રકાર એનાથી વિરુદ્ધ જે છે, અનન્યાસ ચિંતયંતો મામ, જે મને અનન્ય ભાવથી, આત્માથી અભિન્ન ભાવથી, અનન્ય ભાવથી જે મારું ચિંતન કરે છે, આત્માનમ આકાશકલ્પમ અકલ્મષમ ઉપાસતે. જે આત્માને આકાશ સમાન સર્વવ્યાપી, સર્વમલ રહિત, શુદ્ધ નિત્ય શુદ્ધ આત્માની ઉપાસના કર્યા છે, તો એને શું થાય? દાદા તેષામ નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન કહે છે એ પ્રકારથી જે મારું ચિંતન કરનાર છે એને દૈનિક જીવનની ચિંતા કરવી પડતી નથી. એના યોગક્ષેમનું વહન હું અવશ્ય કરું છું. એટલું જ નહીં, 10મા અધ્યાયમાં પણ ભગવાન ફરીથી કહે છે મચ્ચિત્તાઃ મદ્ગત પ્રાણાઃ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ. જે સતત મારું ચિંતન કરનાર, આ જે ભક્તિયુક્ત થઈને જે પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યો છે,
એનું ચિંતન, એનું કથન પણ એ પરમાત્મા તત્વ છે. જો વિચાર તો ભગવાન પછીના શ્લોકમાં કહે છે, દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ થે. એને હું એવી બુદ્ધિ યોગ એટલે કે એવા જ્ઞાન યોગની અનુકૂળતા કરી આપું છું જેને કારણે એને મારી પ્રાપ્તિ થાય છે. જો સમજ, અર્થાત ન કર્મિણ અજ્ઞા ઉપયાંતિ. જો સમજો, જે અજ્ઞાની છે, જે કર્મઠ છે, એને ભગવાનની પ્રાપ્તિ થતી નથી. જો સમજો, એને ભગવાનના એક અદ્વિતીય જ્ઞાનની પ્રાપ્તિ એને થતી જ નથી. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન. જે કર્મ અને કર્મફળમાં આસક્ત છે એની તો હાલત શું થાય છે? આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તન, બ્રહ્મલોક પર્યંત શું કરતો રહે છે? પુનરાવર્તન કરતો રહે. ગતા ગતમ કામ કામમ લભંતે. જાવ છે. પણ ઈશ્વરને જેને પ્રાપ્ત કરે, મામ ઉપેત્ય તો કોંતે એ પુનર્જન્મ ન વિદ્યતે, જેને પરમાત્મા તત્વની આત્મ સ્વરૂપે પ્રાપ્તિ થઈ ગઈ છે, એને પછી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. એને પુનર્જન્મ છે જ નહીં. આમ ભગવાન સ્વયં જ બે વિભાગ કરે છે. અજ્ઞાની છે જેને માટે કર્મ છે, જે જ્ઞાની છે એને માટે કર્મની કોઈ સંભાવના નથી. વળી 12મા અધ્યાયમાં ભગવત કર્મકારીણ યે યુક્ત તમાપી કર્મિણ અજ્ઞા તે ઉત્તરોત્તર હીન ફલ ત્યાગ અવસાન સાધના મય્યેવ મનાદસ્ત્વ મયી બુદ્ધિ નિવેશય નિવશસ્ય મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાન ત્યાં કહે છે, જે સંપૂર્ણ કર્મ મને સમર્પિત કરીએ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. જેને સર્વ પ્રકારના કર્મનો ત્યાગ કરી દીધો છે, ભગવાન કહે છે એનો ઉદ્ધાર હું કરું છું. તેષામ સમુદ્ધરતા. પણ જે સતત ઈશ્વરનું ચિંતન કરી શકતો નથી, જો આ સમજો, જે શ્રેષ્ઠ છે છતાં પણ એ કર્મ કરનારો છે. આ સમજો, ભગવત કર્મકારીણ હયે યુક્ત તમાપી. જપ, ભલે ભગવત કર્મ કરી રહ્યો છે, ભગવાનને જે સર્વ કર્મ અર્પણ કરી રહ્યો છે, સર્વ કર્મ ફળ પ્રસાદ રૂપે સ્વીકારી રહ્યો છે, પણ છતાં પણ હજી એ કર્મી છે, એટલે કે હજી પણ એને કર્મમાં શ્રદ્ધા છે અને અજ્ઞાની છે. તો ભગવાન એને માટે શું કરે? તથા ચિત્તમ સમાધાતુમ ન ચક્નોતિ મયી સ્થિરમ. જો હજી પણ એનું મન એ મારામાં લગાવી શકતો નથી, તો ભગવાન અહીંયા શું કરે? ઉત્તર ઉત્તર હીન ફલ ત્યાગ. આ નથી કરી શકતો તો એનાથી હજી નીચે એક ડગલું આગળ ભગવાન લઈ જાય છે અને ભગવાન કહે છે સર્વ કર્મ મને સમર્પિત કર. તો ભગવાન અભ્યાસેન તો કોંતે અભ્યાસ કરતું, અભ્યાસોપી સમર્થોપી. તું યોગ અભ્યાસ કરવામાં પણ સમર્થ નથી. મત કર્મ, બધા કર્મ તું મને સમર્પિત કરી દે. કર્મ પણ સમર્પિત કરવા માટે તું તૈયાર નથી. જો આ સમજ, કર્મ ફલ ત્યાગ, તો કર્મ ફળનો ત્યાગ કરી દેતો. આમ ભગવાન શું કરે છે? ઉત્તરોત્તર હીન. શ્રેષ્ઠ ભગવાન દર્શાવે છે, ये તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય. શ્રેષ્ઠ છે, ભલે કર્મઠ છે, અજ્ઞાની છે, પણ એ શ્રેષ્ઠ છે. પણ એ પણ નહીં કરી શકે તો શું કરવાનું? એનાથી પણ નીચે અભ્યાસ કર. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતઃ. અભ્યાસોપી અભ્યાસ પણ કરી નહીં. મદાર્થમપી કર્માણિ કુર્વન મત કર્મ કૃત. એ પણ તું નહીં કરી શકે. જો આ સમજો, અથય તદપ્ય શક્તોસી, તો શું કરવાનું? સર્વ કર્મ ફલ ત્યાગમ તતઃ કુરુ. આમ ભગવાન એ અજ્ઞાની માટે શું કરે છે? ફલ ત્યાગ અવસાન સાધના. સર્વ કર્મના ત્યાગથી આરંભ કરીને કર્મ ફળના ત્યાગ સુધી ઉત્તરોત્તર નીચે નિકૃષ્ટ પ્રકારની સાધના ભગવાન દર્શાવે છે, કર્મફળ ત્યાગ સુધીની. પણ એ કોના માટે છે? અજ્ઞાની માટે. જે અજ્ઞાની છે, કર્મઠ છે, એને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે, અંતઃકરણનું નિર્માણ કરવાનું છે. તો ભગવાન એને આ ઉપાય દર્શાવે છે. આ નહીં કરી શકે તો આ કર, આ નહીં કરી શકે તો આ કર. અને એને આ કર્મ સાધનમાં લગાવવા માટે ભગવાન શું કરે? પેલા કર્મફળની સ્તુતિ કરે છે.
ધ્યાનાત જ્ઞાનમ વિશેષતે જ્ઞાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિરનંતરમ. આ ભગવાન છેવટે પેલા કર્મફળની સ્તુતિ શાના માટે કરે? ભલે એ નિકૃષ્ટ સાધન છે, પણ જો તમારામાં એ અધિકારીત્વ નથી તો એ તો તમારા માટે સાધન જ છે. આમ અજ્ઞાની માટે ભગવાન અનેક પ્રકારના વિકલ્પો 12મા અધ્યાયમાં દર્શાવે છે, પણ જે જ્ઞાની ભક્ત જે છે, અદ્વેષ્ટ સર્વભૂતાનામ અનિર્દેશ્ય પરોક્ષ ઉપાસકા હાતુ, જે અક્ષર બ્રહ્મને ઉપાસના કરનારા છે, અક્ષર બ્રહ્મને આત્મ સ્વરૂપે જાણનારા જે છે, એ બધાની ભગવાન શું કરે? 12મા અધ્યાયમાં 13મા શ્લોકથી 20મા શ્લોક સુધી શું કરે? અદ્વેષ્ટ સર્વભૂતાનામ ઇત્યાદિ. આ અધ્યાય પરિસમાપ્તિ, અધ્યાયની પરિસમાપ્તિ પર્યંત ભગવાન એ જ્ઞાનીના લક્ષણો આપણે, જ્ઞાની ભક્તના લક્ષણો આપણે દર્શાવે છે. એટલું જ નહીં, ક્ષેત્રજ્ઞ અધ્યાય ત્રય ઉક્ત જ્ઞાન સાધના. શંકરાચાર્ય કે છે, જો આખી ભગવદ્ ગીતા અહીંયા આવી ગયા સમજજો. ક્ષેત્ર અધ્યાયાદિ અધ્યાય ત્રય 13, 14 અને 15 જે છે, તો ભગવાન ત્યાં એ શું દર્શાવે છે? આપણે 3 અધ્યાયમાં જ્ઞાનના સાધનો ભગવાન સ્વયં દર્શાવી રહ્યા છે. જે અજ્ઞાની છે, જેને હજી પણ અધિકારીત્વ પ્રાપ્ત કરવાનું છે, અમાનિત્વ અદંભિત્વ હિંસા શાંતિ, એ જ રીતે 14મા અધ્યાયમાં ભગવાન 3 ગુણોની ચર્ચા કરીને દર્શાવે છે કે સાત્વિક બુદ્ધિ જેની છે એ ગુણાતીત બની શકે છે. 15મા અધ્યાયમાં ફરીથી જ્ઞાનના સાધન દર્શાવે. તો ભગવાન સ્વયં જ કર્મનિષ્ઠ જે છે, જે કર્મઠ છે, એને માટે ભગવાન અનેક પ્રકારના સાધનો દર્શાવે જ છે. 16મા અધ્યાયમાં પણ ભગવાન દર્શાવે છે. જાવે છે દૈવી સંપત્તિ ભગવાન દર્શાવીને શું કરી રહ્યા છે? દૈવી સંપત્તિ દ્વારા ભગવાન કહે છે કે આ પ્રકારથી અર્જુન, તું દૈવી સંપત્તિ હશે તો દૈવી સંપત્તિ વિમોક્ષાય. દૈવી સંપત્તિ છે જે મોક્ષ માટેની છે. આસુરીની બંધનાય છે. આસુરી સંપત્તિ હશે તો અવશ્ય એને બંધનની પ્રાપ્તિ થશે. આમ જે કર્મનિષ્ઠ છે, જેનો અંતઃકરણમાં અધિકારીત્વ હજી પ્રાપ્ત થયું નથી, એને માટે ભગવાન આ અજ્ઞાની જન માટે અનેક પ્રકારના જ્ઞાનના સાધનો દર્શાવે છે. 13મા અધ્યાયમાં અમાનિત્વ દર્શાવવામાં આવ્યું. એ જ રીતે 14મા અધ્યાયમાં 15મા અધ્યાયમાં નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્ય વિનિવૃત્ત કામા. એક જ શ્લોકમાં ભગવાન બધું દર્શાવ્યું. 16મા અધ્યાયમાં દૈવી સંપત્તિ ભગવાને દર્શાવીને સ્પષ્ટ રૂપે ભગવાન ત્યાં કહી રહ્યા છે કે આ દૈવી સંપત્તિ જે છે એ દૈવી સંપત્તિ તો શાના માટે? દૈવી સંપત્તિથી જ મોક્ષની પ્રાપ્તિ થવાની છે. આમ ભગવાન સ્પષ્ટ રૂપથી 13મા અધ્યાયથી આરંભ કરીને ભગવાન આ પ્રકારથી 3 અધ્યાયમાં અનેક પ્રકારના જ્ઞાનના સાધનો દર્શાવે છે. 17મા અધ્યાયમાં ભગવાન શ્રદ્ધાત્રયની ચર્ચા કરે છે. 3 પ્રકારના યજ્ઞ, 3 પ્રકારના જ્ઞાન, 3 પ્રકારની તપશ્ચર્યા. તો એ પણ કોને માટે છે? અજ્ઞાની માટે, જ્ઞાની માટે નથી. આ સમજ. 17મા અધ્યાયમાં પણ જે 3 પ્રકારના જ્ઞાન, યજ્ઞ, તપ દર્શાવવામાં આવ્યા, એ પણ કોને માટે? એ કર્મ કોને માટે? અજ્ઞાની માટે છે, જ્ઞાની માટે નથી. જ્યાં સમજ. 3 ગુણો જે છે એ 3 ગુણોનો પ્રભાવ પણ કોના મન પર છે? અજ્ઞાનીના મન પર છે. જે ગુણાતીત છે, 14મા અધ્યાયમાં ભગવાન શું કહે? જે ગુણાતીત છે, આ 3 ગુણોથી તો પર છે. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ. પ્રકાશમ ચ સાત્વિક વૃત્તિ ઉત્પન્ન થઈ રહી છે. મોહમેવ પ્રવૃત્તિમ ચ રાજસિક વૃત્તિ છે. મોહમેવ ચ તામસિક વૃત્તિ છે. ન દ્વેષ્ટિ પ્રવૃત્તાની નિવૃત્તાની છે ન કાંક્ષણી. એની પ્રવૃત્તિ 3 ગુણોની પ્રવૃત્તિ પ્રત્યેના મનમાં દ્વેષ પણ નથી અને 3 ગુણોની પ્રવૃત્તિની એ નિવૃત્તિની પણ ઈચ્છા કરતો નથી. આમ એ ગુણાતીત છે. આમ 13મા અધ્યાયમાં, 14મા અધ્યાયમાં, 15મા અધ્યાયમાં ભગવાન સ્પષ્ટ રૂપે આપણે દર્શાવે છે. 16, 17મા અધ્યાયમાં પણ કે જે અજ્ઞાની છે એને માટે આ કર્મ છે. જ્ઞાની માટે કોઈ કર્મ છે જ નહીં. સર્વ કર્મ સંન્યાસ છે. અને એટલે પછી શંકરાચાર્ય કહે છે 18મા અધ્યાયમાં પણ શું કરે ભગવાન? અધિષ્ઠાનાદિ પંચ હેતુ
હેતુક સર્વ કર્મ સંન્યાસીનામ આત્મ એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ. શંકરાચાર્ય કહે છે, ભગવાન ત્યાં કહે છે કે કર્મના 5 કારણ છે. પંચૈતાની કારણાની. આ 5 કારણો જે છે એ કોના માટે? અજ્ઞાની માટે છે. અધિષ્ઠાનમ તથા કર્તા, અધિષ્ઠાનમ ચ તથા કર્તા. જ વિચાર. પંચચેન્દ્રિય, તો 5 ઇન્દ્રિયોની પ્રવૃત્તિ જે છે, આમ ભગવાન એ શું કરી રહ્યા? આ પ્રકારથી ભગવાન અધિષ્ઠાન આદિ જે દર્શાવ્યું, કોના માટે દર્શાવી? જો વિચાર, અજ્ઞાની માટે. જ્ઞાની માટે નથી. આ સમજો. નહીં દેહ ભૃતામ શક્ય શકતુમ કર્માણી અશેષતઃ. જે અજ્ઞાની છે એ પૂર્ણતઃ કર્મનો ત્યાગ કરવા માટે સમર્થ છે જ નહીં. જે જ્ઞાની છે એને કોઈ કર્મ છે જ નહીં. આ સમજો. અજ્ઞાની છે એ સર્વ પ્રકારના કર્મનો ત્યાગ કરવા એ સમર્થ છે જ નહીં. કેમ? પંચૈતાની કારણ. આ 5 કારણો છે અને એ 5 કારણોમાં આસક્તિ કરીને બેઠો છે અને એટલા માટે શું થાય છે? અધિષ્ઠાન છે, દેહ છે, કર્તા છે, પૃથક કરણમ છે, પૃથક વિધમ. આ ઇન્દ્રિય છે, એકાદશ ઇન્દ્રિય જે છે, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન. વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા, પંચ પ્રાણની જે પ્રવૃત્તિ થઈ રહી છે. દૈવ ચૈત્ર પંચમ અનદૈવમ. આ 5 કારણોને કારણે આ કર્મ થઈ રહ્યું છે. જ્યાં સમજ. પણ એ કોને માટે છે? અજ્ઞાની માટે છે. જ્ઞાની માટે નથી. જ્યાં સમજ. અને એટલે શંકરાચાર્ય કહે છે, આત્મ એકત્વ કર્તુ જ્ઞાનવતામ પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ વર્તમાનામ ભગવત તત્વ વિદામ. શંકરાચાર્ય કહે છે કે જે જ્ઞાની છે એને માટે ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ છે ત્રિવિધમ. તો 3 પ્રકારના જે કર્મફળ જે છે કોને માટે છે? ભગવાન જ્યારે 3 પ્રકારના કર્મફળ આપણને દર્શાવે છે તો એ કર્મફળ દર્શાવી રહ્યા છે કોના માટે દર્શાવી રહ્યા છે? અજ્ઞાની માટે છે. આ સમજ. અભવત્ય ત્યાગી નામ. અને એટલે શંકરાચાર્ય કહે છે કે જે કર્મમાં આસક્ત છે એને માટે આ 3 પ્રકારના કર્મફળ છે. પણ જેને દેહાત્મ બુદ્ધિ જ નથી, જેને આત્માને અકર્તા અભોક્તા જાણી લે, આત્મ એકત્વ અકર્તૃત્વ જ્ઞાનવતામ પરસ્યામ જ્ઞાન નિષ્ઠાયામ. અધિષ્ઠાન આદિ છે કોના માટે? અજ્ઞાની માટે છે. તો 3 પ્રકારના કર્મ જે છે એ પણ શું છે? અજ્ઞાની માટે 3 પ્રકારના કર્મના ફળ છે, જ્ઞાની માટે છે જ. અને એટલે શંકરાચાર્ય કહે છે, જેણે સર્વ કર્મોનો સંન્યાસ કરી દીધો છે, જે આત્માને એક અદ્વિતીય અકર્તા અભોક્તા આત્માને જાણનારો જે છે, જેની જ્ઞાનમાં નિષ્ઠા થઈ ગઈ છે. જ્યાં સમજો. જ્ઞાન નિષ્ઠાયામ વર્તમાનાનામ. જ્ઞાન નિષ્ઠામાં જે સ્થિત થઈ ગયો છે, ભગવત તત્વ વિધાન, જેને ભગવાનના તત્વને જાણી લીધું છે. અને અનિષ્ઠાદિ કર્મ ફલત્રયમ ન ભવતી. એને માટે આ 3 પ્રકારના કર્મફળ છે જ. અજ્ઞાની માટે કર્મફળ છે. જ્ઞાનીને કોઈ કર્મફળ નથી. અને જ્ઞાની કોણ છે? પરમહંસ પરિવ્રાજકાનામ એવ લબ્ધ ભગવત સ્વરૂપ આત્મ એકત્વ શરણાનામ ન ભવતી. જેનામાં એ કર્તૃત્વ રહ્યું જ નથી. યસ્ય નાહમ કૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વા સ ઈમાન લોકા ન કરોતિ ન લિપ્યતે. ન હંતિ ન નિબધ્યતે. ભલે કર્મ કરી રહ્યો છે પણ બાહ્ય દ્રષ્ટિએ કર્મ કરી રહ્યો છે, પોતાની દ્રષ્ટિએ તો કોઈ કર્મ કરતો જ નથી. અને એટલા માટે ભગવાનના તત્વના સ્વરૂપનું એને જ્ઞાન થઈ ગયું છે અને એ સ્વરૂપને જ શરણાગત છે. આ સમજ. પૂર્ણતઃ એ તત્વ જ્ઞાનમાં સમર્પિત છે. અને જે શંકરાચાર્ય ભગવત તત્વ શરણાનામ ન ભવતી ત્રિવિધમ ફલમ ભવતી ચ અન્યેષામ અજ્ઞાનામ કર્મિણામ અસન્યાસીનામ. આ 3 ઇષ્ટમ અનિષ્ટમ મિશ્રમ છે. આ 3 પ્રકારના જે કર્મફળ જે છે એ અજ્ઞાનીઓ માટે છે, જે કર્મે કરનારો છે. જે સંન્યાસી નથી એને માટે આ કર્મ છે. જ્ઞાની માટે કોઈ કર્મ નથી. કર્મ કરવા છતાં પણ એને માટે કોઈ કર્મ પણ નથી ને કોઈ કર્મફળ પણ નથી. ઇતિ એષ
ગીતા શાસ્ત્રોક્તસ્ય કર્તવ્યાર્થસ્ય વિભાગ શંકરાચાર્યજી કહે છે કોને માટે આ કર્મ કર્તવ્ય છે, કોને માટે કર્મ કર્તવ્ય નથી, એનો વિભાગ ગીતામાં સ્પષ્ટ રૂપે દર્શાવવામાં આવે છે. અહીંયા કોઈ સંશયને ભગવાન સ્થાન આપતા જ નથી. અને એટલા માટે અવિદ્યાપૂર્વકત્વમ સર્વસ્ય કર્મણ અસિદ્ધમિતિ છે. પણ આવું તમે શું કામ કહો છો? નહીં, કેમ અવિદ્યાપૂર્વકત્વમ સર્વસ્ય કર્મણ અસિદ્ધમ? તો તમે એવું કેમ કહો છો કે બધા કર્મ જે છે અવિદ્યાપૂર્વક જ થવા છે? એવું શા માટે તમે કહો છો? શંકરાચાર્ય કહે છે ના બ્રહ્મ હત્યાદિવત યદ્યપિ શાસ્ત્રવગતમ નિત્યમ કર્મ તથાપિ અવિદ્યાવત એવ ભવતી. નિષિદ્ધ કર્મ જે છે બ્રહ્મ હત્યા, બ્રહ્મ હત્યા વગેરે જે નિષિદ્ધ કર્મો જે છે એ નિષિદ્ધ કર્મ કોણ કરશે? જો વિચારી જોજો. શંકરાચાર્ય બહુ સરસ વાત કરે છે. ભલે નિત્ય કર્મ શાસ્ત્ર દ્વારા જણાવવામાં આવે છે, પણ જે પ્રતિષિદ્ધ કર્મ જે છે વ્યક્તિ જાણે છે કે આ ધર્મ છે. જો સમજો, શંકરાચાર્યજી કહેવા માંગે છે કે મનુષ્યને કર્મની સ્વતંત્રતા આપવામાં આવી છે અને કર્મની સ્વતંત્રતાની સાથે સાથે એને ધર્મ અને અધર્મનું જ્ઞાન આપ્યું જ છે. તો જ્યારે વ્યક્તિને ખબર છે અનિચ્છિન્ન પીવાષ્ણ્ય, અર્જુન પ્રશ્ન કરે છે ત્રીજા અધ્યાયમાં કે એને ખબર છે કે આ પાપ કર્મ છે, આ હિંસા છે, આ ચોરી છે, અને છતાં પણ એ કરે છે. કેમ કરે છે? અજ્ઞાનને કારણે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યાપૂર્વક જ માત્ર એમ નથી, એને ખબર છે કે આ અધર્મ છે અને છતાં પણ એ કરી રહ્યો છે. કોને કારણે કર્યો છે? અજ્ઞાનને કારણે. યદ્યપિ શાસ્ત્ર અવગતમ નિત્યમ કર્મ તથાપિ અવિદ્યાવત એવ ભવતી. ભલે નિત્ય કર્મ શાસ્ત્ર દ્વારા પ્રતિપાદન કરવામાં આવ્યું હોવા છતાં પણ એ કર્મ કોને માટે છે? અજ્ઞાની માટે છે. કારણ કે અજ્ઞાની પોતાને કર્તૃત્વમાં એવો બેઠો છે કે એ જાણે છે છતાં પણ એ બ્રહ્મ હત્યા કરે છે. પોતાના રાગદ્વેષના આવેશમાં આવીને, કામ ક્રોધના આવેશમાં આવીને એ અધર્મ કરે છે. એ દર્શાવે છે. આ સમજો કે કર્મ કરનાર જે છે એ તો અજ્ઞાની છે. જ્ઞાનીના માટે કોઈ કર્મ નથી. એટલે શંકરાચાર્ય સ્વયં દર્શાવે, સમજાવે છે. યથા પ્રતિષેધ શાસ્ત્ર અવગતમ અપી બ્રહ્મ હત્યાદિ લક્ષણમ કર્મ અનર્થ કારણમ. એ જાણે છે. શું જાણે છે? પ્રતિષેધ શાસ્ત્ર દ્વારા જે કર્મનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે, બ્રહ્મ હત્યાદિ વગેરે જે કર્મ જે છે એ કર્મ નથી કરવાના એમ શાસ્ત્ર સ્વયં કહે છે. અને અનર્થનું કારણ છે એમ શાસ્ત્ર દર્શાવે છે. છતાં પણ જો સમજો, આપણે જોઈએ છે કે પ્રવૃત્તિ થાય છે. તો જ્યારે જાણે છે કે અને શાસ્ત્રએ એનો પ્રતિષેધ કર્યો છે અને છતાં પણ એ એવું કરતો હોય તો એ શું દર્શાવે છે? એ અજ્ઞાની છે. હજી પણ એને કર્તૃત્વ ભોક્તૃત્વ છે. અને એટલા માટે શંકર અવિદ્યા કામાદિ દોષવત ભવતી. હજી પણ એનામાં અવિદ્યા કામ કર્મનો દોષ છે. એટલા માટે શાસ્ત્ર પ્રતિષેધ કરે છે. છતાં પણ શાસ્ત્ર માત્ર નહીં, જો સમજો, ગુરુજન પણ હોય, મહાત્મા છે, કોઈ શુભેચ્છક છે, એ આપણને જયારે કહે છે કે આમ નહીં કરવાનું, છતાં આપણે કરીએ જ છે. જો કહીએ છીએ કે ગુસ્સો નહીં કરવાનો, પણ પેલો કર્યા વગર રહે જ નહીં. કેમ? એનો અર્થ શું થયો? હજી પણ પેલી અવિદ્યાના આશ્રિત છે. અજ્ઞાનને કારણે જ આવું થઈ રહ્યું છે. જાણે છે કે આ પ્રતિષેધ કર્મ છે. આમ એ અવિદ્યાને અધીન છે. અવિદ્યાને કારણે કામ, ઈચ્છા છે, ઈચ્છાને કારણે રાગદ્વેષ છે, રાગદ્વેષને કારણે કર્મ છે. જો એટલે જ ભગવાનને જયારે અર્જુને પ્રશ્ન કર્યો કે જાણે છે કે વ્યક્તિ આ પાપ છે છતાં પણ કેમ કરે છે? અનિચ્છિન્નપી વાર્ષ્ણેય અથ કેન પ્રયુક્તો યમ પાપમ ચરતિ પુરુષ. ત્રીજા અધ્યાયમાં ભગવાનને અર્જુન પ્રશ્ન પૂછે ત્યારે ભગવાન ઉત્તર શું આપે છે? કામ એશ, ક્રોધ એશ. પોતાના રાગદ્વેષના અધીન થઈને જ એ પ્રતિષેધ કર્મ કરે. આ સમજો.
કોઈ પણ પ્રતિષિદ્ધ કર્મ જે છે એ કામને અધીન થઈને જ થશે. એટલે ભગવાન શંકરાચાર્યજી કહે છે કામેન પ્રેરિત જંતુ પાપમ ખરોતી. અને એ કામ કોને કારણે છે? અવિદ્યાને કારણે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે અવિદ્યા કામાદિ દોષવત ભવતી. જે અવિદ્યા કામ કર્મમાં પડેલો છે એ જ અપ્રતિષિદ્ધ કર્મ કરશે. અન્યથા પ્રવૃત્તિ અનુપપત્તે હે. જે જ્ઞાની છે એને માટે આ પ્રવૃત્તિની આવશ્યકતા જ નથી, કારણ કે એ કામ ક્રોધના આવેશમાં એ આવતો જ નથી. અને શંકરાચાર્ય એટલે કહે છે અવિદ્યા કામ કર્મને કારણે જ આ પ્રતિષેધ કર્મ થઈ શકે, બીજી કોઈ પણ કારણથી એ પ્રવૃત્તિની સંભાવના જ નથી. કામથી જ એ પ્રેરાઈને કરી રહ્યો છે. આ રાગ દ્વેષ છે. અને ભગવાન સ્પષ્ટ ત્યાં ત્રીજા અધ્યાયમાં કહે છે કે આ રાગ દ્વેષ છે ક્યાં છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાન ઉચ્યતે. આ જે કામ જે છે, ઈચ્છા જે છે, એ જ કામ બે રીતે પ્રગટ થાય, રાગ અને દ્વેષ રૂપે. પણ એનું અધિષ્ઠાન ક્યાં છે? ઇન્દ્રિય, મન અને બુદ્ધિમાં વ્યવસ્થિત રીતે કામ આદિ પડેલા છે. અને એને જ વશમાં થઈને એ પ્રતિષિદ્ધ કર્મ કરે છે. એનો અર્થ શું થયો? અવિદ્યા છે તથા નિત્ય નૈમિતિક કામ્યાની અપીતિ. શંકરાચાર્ય કહે છે જેમ પ્રતિષિદ્ધ કર્મ એ કામને અધીન થઈને પ્રતિષિદ્ધ કર્મ કરે છે, ભલે જાણે છે શાસ્ત્ર અવગતમ અપી, શાસ્ત્ર દ્વારા એને જાણ્યું છે કે આ પ્રતિષિદ્ધ કર્મ છે, છતાં પણ એ કરે છે. એટલું જ નહીં, એ નિત્ય નૈમિતિક કર્મ જે વિધાન જે શાસ્ત્ર જે કર્મનું કરે છે એ પણ પોતાના કામને આશ્રિત થઈને જે કરી રહ્યો છે. માત્ર પ્રતિષિદ્ધ કર્મ જ એ કામનાથી પ્રેરિત થઈને કરે છે એમ નહીં. નિત્ય નૈમિતિક કામ્યાની અપી, નિત્ય નૈમિતિક કર્મ જે કામ્ય કર્મ જે છે એ પણ કોને કારણે કરી રહ્યો? અજ્ઞાનને કારણે જ છે. વ્યતિરિક્તાત્મને અજ્ઞાતે પ્રવૃત્તિ નિત્યાદિ કર્મસુ અનુપન્નાયથી. એટલે શંકરાચાર્ય એટલે પેલો પૂર્વ પક્ષી કહે છે એમ નહીં, તમે એમ કહો છો કે આ પ્રતિષિદ્ધ કર્મ એ જે કરી રહ્યો છે કે નિત્ય નૈમિતિક કર્મ કરી રહ્યો છે એ કોને કારણે છે? અવિદ્યાને કારણે, અજ્ઞાનને કારણે. અજ્ઞાનમાંથી જ ઈચ્છા છે ને ઈચ્છાને કારણે જ કર્મ છે. એટલે પેલો કહે કે નહીં એમ નહીં. કેમ? વ્યતિરિક્તાત્મની અજ્ઞાતે પ્રવૃત્તિ નિત્યાદિ કર્મસુ અનુપન્નાયથી છે. તો જેણે આ આત્માને શરીરથી ભિન્ન જાણી લીધો છે, જો આ સમજો બરાબર હોય, જે આત્માને આ શરીરથી ભિન્ન માની રહ્યો છે એને માટે નિત્યાદિ કર્મ સંભવ નથી એવું તમે કહો. અજ્ઞાન શા માટે કર્યા કરે? જેની દેહાત્મ બુદ્ધિ જે છે એ જ કર્મ કરવાનું છે. જેની દેહાત્મ બુદ્ધિ નથી એ કર્મ કરવા છતાં પણ કોઈ કર્મ કરતો નથી. તો દેહાત્મમાં અહમ બુદ્ધિ છે એટલે તો એ કર્મ કરી રહ્યો છે. એનામાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે, અને જ્યાં સુધી કર્તૃત્વ ભોક્તૃત્વ છે ત્યાં સુધી કર્મનો ત્યાગ કરવો અસંભવ છે. આ સમજો. કર્તૃત્વ છે તો પછી કર્મ થવાનું જ છે. તે કર્મ કર્યા વગર રહી શકે એમ છે જ નહીં. એનું કર્તૃત્વ એની પાસે કંઈક ને કંઈક તો કર્મ કરાવવાનો જ છે. એટલે માત્ર દેહથી ભિન્ન આત્માને માનવા માત્રથી એ કર્મ નહીં કરે એવું નથી. કેમ? કર્મકાંડ પણ દેહથી, આ સ્થૂળ દેહથી ભિન્ન આત્માને તો માને જ છે. કેમ? કારણ કે આ દેહ છોડીને એ બીજો દેહ ધારણ કરે છે. એનો અર્થ શું થયો? સ્થૂળ દેહથી ભિન્ન આત્મા તો કર્મકાંડ વાળા પણ માની રહ્યા છે. અન્ય ધર્મ પંથ વાળા પણ જે અન્ય સ્વર્ગાદિની ગતિ માને છે એ પણ જાણે છે કે શરીર તો અહીંયા જ રહી જાય છે, સ્થૂળ શરીર અહીંયા રહી ગયું અને એ બીજા લોકમાં ગયું. એનો અર્થ શું થયો?
એ લોકો પણ સ્વીકારે છે કે સ્થૂળ શરીરથી ભિન્ન આત્મા, પણ એટલું જાણવા માત્રથી જ, જો આ સમજો બરાબર, કર્મનો ત્યાગ થવો સંભવ નથી. તો નિત્ય કર્મ આદિ જે છે, પ્રતિષિદ્ધ કર્મ હોય કે પછી વિહિત કર્મ હોય, પ્રતિષિદ્ધ કર્મ કે વિહિત કર્મ, જો કોઈ પણ કર્મ જે છે, જે થઈ રહ્યા છે, એ કોને કારણે છે? અહમ બુદ્ધિ જ છે. દેહાદિમાં જે દેહાદિ સંઘાત, જે કાર્યકરણ સંઘાતમાં અહમ બુદ્ધિને કારણે જ આ કર્મ થઈ રહ્યા છે. ભલે પછી દેહથી અન્ય આત્માને માનતો હોય છતાં પણ સૂક્ષ્મ દેહ જે છે એમાં કર્તૃત્વ ભોક્તૃત્વ છે જ. અને એટલા માટે માત્ર દેહથી ભિન્ન, સ્થૂળ દેહથી ભિન્ન આત્મા માનવા માત્રથી જ કર્મનો ત્યાગ શક્ય નથી. એટલે શંકરાચાર્યનો ઉત્તર આપે છે, ન ચલનાત્મકસ્ય કર્મણ અનાત્મ કર્તુકસ્ય અહમ કરોમિ ઇતિ પ્રવૃત્તિ દર્શના. શંકરાચાર્યજી કહે છે, ભલે ને આત્માને દેહથી ભિન્ન માનતો હોય છતાં પણ એ જેટલા પણ એ કર્મ કરી રહ્યો છે, એ બધા કર્મ કોણ કરે છે? અનાત્મ કર્તુકસ્ય. બધા કર્મ અનાત્મા, જે અનાત્મામાં કર્તૃત્વ કરીને બેઠો જે છે, અહમ બુદ્ધિ કરીને બેઠો છે, એ જ કરી રહ્યો છે કર્મ. કેમ? અહમ કરોમી ઇતિ, અહંકાર વિમૂઢાત્મા કર્તા અહમિતિ મન્યતે. જો છે આમ પેલો અજ્ઞાનમાં બેઠો છે, સમજો. અનાત્મ કરતું એટલે કે એ આત્માનું જ્ઞાન એને છે જ નહીં. આત્માને જે કરતા માની રહ્યો છે, આત્મા કરતું કશે. જ્યાં સુધી આત્મામાં એનું કર્તૃત્વ નહીં હોય, આત્મા કરતા છે જ નહીં. જો સમજો, જો આત્મા કરતા નથી તો આત્મામાં કર્મ શક્ય જ નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્ય કહે છે, ચલનાત્મક કર્મણ, ચલનાત્મક જે કર્મ જે છે, એ ચલનાત્મક રૂપ જે કર્મ જે છે, જેને આત્માને કરતા માન્યો નથી, આત્મ કર્તુકસ્ય અહમ કરોમિ ઇતિ પ્રવૃત્તિ દર્શના. ભલે દેહને આત્મા નથી માનતો, પણ હું કર્મ કરું છું એ પ્રવૃત્તિ તો આપણને જોવા મળે છે. મેં આ કર્મ કર્યું, આ કર્મ પણ મને મળવું જોઈએ. તો આત્મામાં કર્તૃત્વ નથી છતાં પણ એ પેલો કર્તૃત્વ માનીને શું કરી રહ્યો છે? હું કરતા છું, મેં આ કર્મ કર્યું, મને આ કર્મ ફળ મળવું જોઈએ. તો આ બધું કોને કારણે થઈ છે? અજ્ઞાનને કારણે જ શક્ય બને. આ સમજ. જ્યાં સુધી દેહ કાર્યકરણ સંઘાતમાં, દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી કોઈ કર્મની શક્યતા નથી. પણ એ પ્રવૃત્તિ જોઈએ છે. આ મેં કર્મ કર્યું, આ કર્મ ફળ મને મળવું જોઈએ. કોઈ પણ કર્મ જે છે એ કર્મ માટે આત્મા કરતા નથી, છતાં પણ એ આપણે પ્રવૃત્તિ જોઈએ છે. અહમ કરોમિ ઇતિ પ્રવૃત્તિ દર્શનાત. આત્મા તો અવિક્રિય છે, આત્મામાં કોઈ કર્મ અને કર્તૃત્વની સંભાવના નથી, છતાં પણ આપણે આ જોઈએ છે. અહમ કરોમિ ઇતિ પ્રવૃત્તિ દર્શનાત. દેહાદિ સંગાતે અહમ પ્રત્યે ગૌણ ન મિથ્યા ઇતિ ચેત. એટલે પેલો કે નહીં, દેહાદિ સંઘાતમાં એ જે અહમ બુદ્ધિ કરીને બેઠો છે ને, એ ગૌણ છે, મુખ્ય નથી. શંકરાચાર્ય કે ગૌણ કે મુખ્ય કે એનો કોઈ મતલબ જ નથી. કેમ? ન તત્કાર્યેષુ અપી ગૌણત્વોપપત્તેઃ. તો પછી શું થશે? એના કાર્યમાં પણ ગૌણ થવું જોઈએ. દેહાદિ સંઘાતમાં જે અહમ બુદ્ધિ જો પ્રત્યય છે, તો એના જે કાર્ય જે છે, કર્તૃત્વ છે, કર્મફળ છે, એ બધામાં પણ ગૌણ ભાવ આવે છે નહીં. અહમ કરોમિ. જા સમજ. જો ખરેખર દેહાદિ સંઘાતમાં અહમ બુદ્ધિ ગૌણ હોય, મિથ્યા નથી, તો પછી તો શું થવાનું? કર્મ આદિમાં પણ થવું જોઈએ, પણ એ નથી થતું.
લોકો કર્મમાં જ ફસાયેલા છે. કર્મ અને કર્મફળમાં જ લોકો શું કરતા ફરતા જ રહે છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આત્મીય દેહાદિ સંગાતે અહમ પ્રત્યે ગૌણ યથા આત્મીય પુત્રે આત્મા વય પુત્ર નામ અસીતિ. એટલે પેલું જો શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે કે આત્મામાં સમજો દેહાદિ સંગાતમાં જે અહમ બુદ્ધિ અહમ પ્રત્યે જે છે એ ગૌણ છે. કેવી રીતે? આત્મીય પુત્રે આત્મા વય પુત્ર નામ અસીતિ. હે પુત્ર આત્મા નામ અસી વઈ. તો કે દેહાદિ સંગાતમાં જે ગૌણ પ્રત્યય જે છે અને એને કારણે જે શું કરે છે પુત્રને જેવી રીતે યથા સમજો જેવી રીતે પુત્રને કહે છે તું તો મારો આત્મા જ છે. તો આ પુત્રમાં આત્મબુદ્ધિ જેવી રીતે કરે છે એવી જ રીતે દેહાદિ સંગાતમાં પણ ગૌણ બુદ્ધિ છે. અહમ પ્રત્યય જે છે ગૌણ બુદ્ધિથી છે. ઇતિ લોકે ચ અપી મમ પ્રાણ અયમ ગૌ ઇતિ તદ્વત. આ ગાય તો મારું પ્રાણ છે, મારું જીવન છે. તો કે આવા ગૌણ પ્રયોગ આપણે જોવા મળે જ છે. હે પુત્ર તું મારો આત્મા છે, અથવા આ ગાય મારું જીવન છે, આ મારા પ્રાણ છે. ન એવ અયમ મિથ્યા પ્રત્યય. અને એટલા માટે તમે દેહાદિ સંગાતમાં જે આત્મ પ્રત્યયની અહમ બુદ્ધિની જે વાત કરો છો એ મિથ્યા પ્રત્યય નથી, ગૌણ પ્રત્યય છે. જાઓ મિથ્યા પ્રત્યય તો કોણ કહેવાય? સ્થાણુ પુરુષયો અગૃહ્યમાણ વિશેષયો. સ્થાણુ એટલે કે થાંભલો અને પુરુષ અથવા તો સ્થાણુ એટલે સૂકું વૃક્ષનું થડ અને પુરુષનો ભેદ ન જાણવાને કારણે શું થાય છે? એ થડમાં પુરુષ બુદ્ધિ કરી શકે છે, મિથ્યા પ્રત્યય છે. પણ અહીંયા તો આત્માને એટલે પોતાને અને પુત્રનો ભેદ જુએ છે. એ જ રીતે દેહને પોતાનાથી ભિન્ન એ જોઈ જ રહ્યો છે, અનુભવી રહ્યો છે. તો પછી એમાં મિથ્યા પ્રત્યય કેવી રીતે થાય? એ ગૌણ પ્રત્યય જ છે. દેહાદિ સંગાતમાં જે અહમ બુદ્ધિ છે એ તો ગૌણ પ્રત્યય છે, મિથ્યા પ્રત્યય નથી. એટલે શંકરાચાર્ય કહે છે કે તું ગમે એટલા તર્ક આપે, ન ગૌણ પ્રત્યયસ્ય મુખ્ય કાર્યાર્થત્વમ અધિકરણ સ્તુત્યર્થત્વાદ લુપ્ત ઉપમા શબ્દે ન જા. સમજો શંકરાચાર્ય કહે છે કે ગૌણ પ્રત્યય પણ તું માને. જા સમજો બરાબર. આ પુત્ર મારો આત્મા છે, પણ પુત્ર જે કર્મ કરે છે એ પોતાના કર્મ એ કહેશે નહીં. સમજે છે? ગાય મારું જીવન છે ભલે આપણે કહીએ, પણ એ શબ્દ પ્રયોગ જે છે શું છે? મુખ્ય કાર્યાર્થત્વ અધિકરણ સ્તુત્યર્થત્વાદ. આ પ્રકારથી જે શબ્દ પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, તો એ શબ્દ પ્રયોગ જે કરવામાં આવી રહ્યો છે એ શબ્દ પ્રયોગ દ્વારા શું કરવામાં આવે છે? લુપ્ત ઉપમા. લુપ્ત ઉપમા એટલે કે એમાં સીધી રીતે ઉપમા કરવામાં, ઉપમા દર્શાવવામાં નથી આવી, આડકતરી રીતે દર્શાવવામાં આવી. ગાય મારું જીવન છે એટલે કે મારા જીવન સમાન છે, એને કારણે જ મારું જીવન છે. તો ત્યાં જે પ્રત્યય જે છે એ મુખ્ય અર્થમાં નથી. જ્યાં સમજો માત્ર શાના માટે છે? અધિકરણ સ્તુત્યર્થત્વાદ. ત્યાં અધિકરણ જે છે મુખ્ય કાર્યની સિદ્ધિ ત્યાં નથી થતી. ખરેખર ગાયને કારણે જ જીવન છે એવું નથી. પુત્ર હે પુત્ર તું મારો આત્મા છે એવું જયારે કહેવામાં આવે તો મુખ્ય અર્થમાં નથી, એ ગૌણ અર્થમાં છે. એટલે ત્યાં પેલો લુપ્ત ઉપમા શબ્દ, એ શબ્દ લુપ્ત ઉપમા દર્શાવવાનો જે શબ્દ ઈવ જેવું કહેવામાં આવે સંસ્કૃતમાં, તો ત્યાં એ લોપ થઈ ગયો. જાણે કે મારો આત્મા છે. સમજો ઉપમા એટલે શું થાય? જાણે કે મારો આત્મા છે. આ ગાય જાણે કે મારું જીવન છે, મુખ્ય અર્થમાં નથી. આ સમજો ભલે આવા શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ, પણ એ મુખ્ય કાર્યના અર્થમાં નથી થતું, એ સ્તુતિના અર્થમાં છે કે ગાયને કારણે જ આપણું જીવન શક્ય બને.
યથા સિંહ દેવદત્ત અગ્નિ માણવક ઇતિ શંકરાચાર્ય કહે છે ગૌણ પ્રયોગ જે છે, ગૌણ શબ્દ પ્રયોગ જે છે એ કેવી રીતે છે? યથા સિંહ દેવદત્ત, એટલે શંકરાચાર્ય કહે છે કે આ દેવદત્ત સિંહ છે, માણવક આ કુમાર જે છે એ અગ્નિ છે. જા સમજો. તો શંકરાચાર્ય કહે છે એનો અર્થ આપણે એવો નથી લેવાનો સિંહ ઇવ અગ્નિ ઇવ કૌર્ય પૈંગલાદિ સામાન્યવત્વાદ. ત્યાં પેલી સમાનતા છે. શાની સમાનતા છે? સિંહની સમાન ક્રૂરતા એનામાં જોવા મળે છે દેવદત્તમાં, અથવા તો અગ્નિ સમાન એનો રંગ છે, એની ત્વચાનો રંગ જે છે એ ત્વચાનો રંગ જે છે કેવો છે? અગ્નિ સમાન છે. સામાન્યવત્વા દેવદત્ત માણવકાદિ અધિકરણ સ્તુત્યર્થમ. આમ પેલી બાળકની અધિકરણ એટલે જેને માટે આ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો એની સ્તુતિ કરવા માટે. એવ નતુ સિંહ કાર્યમ અગ્નિ કાર્યમ વા. તો એમાં સિંહ કાર્ય જે છે, મુખ્ય કાર્ય આપણે કહ્યું, તો સિંહનું જે કામ છે હરણને ફાડીને મારીને, તો દેવદત્ત એવું કરવાનો છે ને. અગ્નિમાં દહન ક્રિયા છે તો પેલો બાળક અગ્નિ છે એમ જયારે કહીએ તો ક્યાં એ બાળકને સ્પર્શ કરવાથી તમને દહન ક્રિયા થશે નહીં? તો મુખ્ય કાર્ય તો ત્યાં છે જ નહીં. સિંહનું જે મુખ્ય કાર્ય જે છે હિરણનો શિકાર કરવો, અગ્નિનું જે મુખ્ય કાર્ય દહન ક્રિયા છે, એ બંનેમાં જોવા મળે છે કે નથી જોવા મળે? સિંહની સમાન એ શૌર્ય છે એનામાં, એવું આપણે કહી શકીએ. પણ મુખ્ય કાર્ય સિંહનું દેવદત્તમાં જોવા મળતું નથી. એ જ રીતે અગ્નિનું મુખ્ય કાર્ય પણ એ બાળકમાં જોવા મળતું નથી. જો સમજો, માત્ર એક ગુણની સમાનતાને કારણે આપણે એને પ્રયોગ કરીએ છીએ કે દેવદત્ત સિંહ છે. તો ગૌણ, શંકરાચાર્યજી ગૌણ પ્રત્યય કોને કહેવાય એ આપણને અહીંયા દર્શાવી રહ્યા છે. સમજો, પેલો એમ કે છે કે આ કર્મમાં જે કર્તૃત્વ જે છે ગૌણ પ્રત્યય છે, દેહાદી સંગાતમાં અહમ બુદ્ધિ છે, ગૌણ પ્રત્યય છે. શંકરાચાર્યજી કહે છે ગૌણ પ્રત્યય હોય તો પેલો મુખ્ય કાર્ય ત્યાં નહીં આવે. આ સમજો બરાબર. જેવી રીતે દેવદત્ત સિંહ જેવો ગૌણ પ્રત્યય કરવામાં આવે તો ખરેખર સિંહની જેમ દેવદત્ત ક્રૂર છે. અગ્નિ માણવક જે કહીએ તો અગ્નિની દહન ક્રિયા છે એ બાળકમાં છે નહીં. અગ્નિ સમાન તેજસ્વી છે, સિંહ સમાન શૂરવીર છે. તો એ ગૌણ પ્રત્યય છે. તો એવી જ રીતે દેહાદી સંઘાતમાં જે અહમ બુદ્ધિ છે એ ગૌણ પ્રત્યય તમે કહેશો. ગૌણ શબ્દ પ્રત્યય નિમિત્તમ કિંચિત સાધ્યતે. તો ત્યાં મિથ્યા પ્રત્યય કાર્ય નથી. મિથ્યા પ્રત્યય એટલે કે પેલી અહમ બુદ્ધિ કરીને હું સિંહ છું એવું માની લે, એવું નથી થતું ત્યાં. દેવદત્ત પોતાને દેવદત્ત જ માને છે, દેવદત્ત પોતાને પુરુષ જ માની રહ્યો છે. અને જે જોવાવાળો જેને કહેવામાં આવી રહ્યો છે કે દેવદત્ત સિંહ છે, એ પણ પેલા મુખ્ય અર્થમાં સિંહને જોતો નથી. જો એ જાણે છે કે આ પુરુષ છે, મનુષ્ય છે. અને એટલા માટે એને આપણે ગૌણ પ્રત્યય કહીએ છીએ. એ મુખ્ય અર્થમાં છે જ નહીં. કોઈ જ્યારે પણ આપણને કહેવામાં દેવદત્ત સિંહ છે તો ત્યારે કઈ આપણે ત્યાં સિંહને શોધવા નથી જતા, સિંહની કેશવાળી જોવા નથી જતા, આપણે એના ચાર પગ નથી જોવા જતા. તો મુખ્ય અર્થમાં છે જ નહીં, ગૌણ અર્થમાં છે. તો તમે જો એમ કે તો દેહાદી સંગાતમાં ગૌણ પ્રત્યય છે તો ગડબડ છે. કેમ? ગૌણ પ્રત્યય વિષયમ ચ જાનાતિ ન એષ સિંહ દેવદત્તસ્ય નયમ અગ્નિ માણવક. ગૌણ પ્રત્યયને કારણે જે સાંભળી રહ્યો છે એ જાણે છે. શું જાણે છે? ન એષ સિંહ દેવદત્ત. દેવદત્ત સિંહ નથી અને બાળક જે છે એ અગ્નિ નથી, એ જાણે છે. મુખ્ય અર્થ તો એનો ખબર જ છે. જ્યારે એને દેવદત્ત સિંહ કહેવામાં આવે છતાં પણ એ જાણે છે કે આ દેવદત્ત ખરેખર સિંહ નથી. મુખ્ય અર્થ શું કહેવાય? ખરેખર એ સિંહ નથી, એ જાણવામાં આવે છે. ગૌણ પ્રત્યેનો વિષય જ્યારે હોય ત્યારે એ જાણે છે કે આ દેવદત્ત પુરુષ છે, મનુષ્ય છે. પણ અહીંયા તો શું થઈ ગયું?
તથા ગૌણેન દેહાદિ સંઘાતેન આત્મના કૃતમ કર્મન મુખ્યેન અહમ પ્રત્યય વિષયેન આત્મના કૃતમ સ્યાત. પણ જો તમે આત્મામાં દેહાદિ સંઘાતમાં આત્મબુદ્ધિ જે કરવામાં આવી એને જો તમે ગૌણ પ્રત્યય લેશો તો પછી શું થશે? અહમ પ્રત્યય વિષય દેહાદિ સંઘાતેન આત્મના કૃતમ કર્મન મુખ્યેન અહમ પ્રત્યય વિષયેન આત્મના કૃતમ સ્યાત. જો ગૌણ પ્રત્યય હોય તો દેહાદિ સંઘાત દ્વારા જે કર્મ કરવામાં આવ્યા છે એ કર્મમાં અહમ પ્રત્યય નહીં થાય. પણ પેલો તો કહે છે અહમ કરોમી, એ પોતાને કર્તા માની રહ્યો છે. અહંકાર વિમૂઢાત્મા કર્તા હમિતિ મન્યતે જવું છે. તો એનામાં જે કર્તૃત્વ દેખાઈ રહ્યું છે એ ગૌણ નથી દેખાઈ રહ્યું, મુખ્ય અર્થમાં છે. ખરેખર પોતાને કરતા ભોગતા માની રહ્યો છે, ખરેખર પોતાને કર્મ કરવા વાળો માની રહ્યો છે. જ્યારે દેવદત્ત સિંહ કહે છે તો જોવા વાળાને પણ ખબર છે કે આ દેવદત્ત સિંહ નથી, અને દેવદત્તને પોતાને પણ ખબર છે કે હું સિંહ નથી. તો એ ગૌણ પ્રત્યય કહેવાય. પણ અહીંયા ગૌણ પ્રત્યય છે. આત્મના કૃતમ કર્મના મુખ્યેન અહમ પ્રત્યય વિષયેન આત્મના કૃતમ સ્યાત. જો ગૌણ પ્રત્યય હોય તો દેહાદિ સંઘાત દ્વારા જે કર્મ કરવામાં આવ્યા છે એ કર્મમાં ખરેખર પેલી અહમ બુદ્ધિ નહીં થવી જોઈએ, પણ થાય છે. પ્રત્યેક મનુષ્ય પોતાને કરતા ભોગતા માની રહ્યો છે. પ્રત્યેક મનુષ્ય માને છે કે મેં આ કર્મ કર્યું. જો વિચાર, આમ પેલું કર્તૃત્વ છે, કર્મમાં અહમ બુદ્ધિ છે, તો મુખ્ય અર્થમાં ત્યાં છે, ગૌણ અર્થમાં નથી. એટલે શંકરાચાર્ય આગળ દર્શાવે નહીં ગૌણ સિંહ અગ્નિભ્યામ કૃતમ કર્મ મુખ્ય સિંહ અગ્નિભ્યામ કૃતમ સ્યાત. ગૌણ સિંહ અને અગ્નિ એટલે કે દેવદત્ત અને બાળક દ્વારા જે કર્મ કરવામાં આવે છે એ કર્મ જે મુખ્ય સિંહ અને અગ્નિ દ્વારા થાય છે નહીં. દેવદત્ત અને બાળક જે કર્મ કરે છે સમજો બરાબર, એ ગૌણ છે. એ મુખ્ય સિંહ એટલે ખરેખર જે સિંહ અને ખરેખર જે અગ્નિ છે એના દ્વારા એ પ્રકારના કર્મ થતા જ નથી. ન ચ કૌર્યેણ પંગલેન વા મુખ્ય સિંહ અગ્નયો કાર્યમ કિંચિત ક્રિયતે. એટલું જ નહીં, દેવદત્ત અને બાળક દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે જે ગૌણ છે એના મુખ્ય સિંહ અને અગ્નિ દ્વારા એ કર્મ થતા નથી. એટલું જ નહીં, મુખ્ય સિંહ અને અગ્નિ દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે એ કર્મ દેવદત્ત અને બાળક નથી કરતા, પણ એ કહેવામાં આવ્યું છે શાના માટે? સ્તુત્યર્થ ક્રિયતે ઉપક્ષીણત્વ. આમ એ જે ઉપમા આપવામાં દેવદત્તને સિંહની ઉપમા આપવામાં આવી કે બાળકને અગ્નિની ઉપમા જે આપવામાં આવી છે એ માત્ર ને માત્ર એની સ્તુતિ માટે છે. આ બાળક અગ્નિ છે એટલે કે અગ્નિ જેવી પ્રજ્વલિત એની બુદ્ધિ છે, તો એની સ્તુતિ માટે કહેવામાં આવી રહ્યું છે, મુખ્ય અર્થમાં નથી. આમ ગૌણ દેવદત્ત બાળક દ્વારા જે કર્મ કરવામાં આવે એ મુખ્ય સિંહ અને અગ્નિ કરી શકે એમ નથી, અને મુખ્ય સિંહ અને અગ્નિ દ્વારા જે કર્મ કરવામાં આવે છે એવા કર્મ દેવદત્ત અને બાળક નહીં કરી શકે, તો જ એને ગૌણ કહેવાય. આ સમજો. સ્તુયમાનવ ચ જાનીતઃ નાહમ સિંહ નાહમ અગ્નિ ઇતિ. અને જેની સ્તુતિ કરવામાં આવી રહી છે એ પોતે પણ જાણે છે કે હું સિંહ નથી, હું અગ્નિ નથી. એટલું જ નહીં, સિંહના જે કર્મ છે મારા કર્મ નથી, અગ્નિના જે કર્મ છે મારા કર્મ નથી. એટલે કે અગ્નિ દ્વારા જે થઈ શકે છે એવું હું કરી શકું નહીં, એમ એ સ્પષ્ટ રૂપે જાણે છે. પણ એવું અહીંયા નથી. ના તથા સંગાતસ્ય કર્મ મમ મુખ્યસ્ય આત્મનેતિ પ્રત્યય યુક્તતરઃ સ્યાદ. શંકરાચાર્ય કહે છે ત્યાં પેલું જેવી રીતે સ્પષ્ટ છે, ભેદ સ્પષ્ટ છે. દેવદત્ત અને સિંહ વચ્ચેનો જે વિશેષતા જે છે સ્પષ્ટ છે. અગ્નિ અને બાળકની જે વિશેષતા છે સ્પષ્ટ છે, ભેદ સ્પષ્ટ છે ત્યાં. પણ અહીંયા તો શું થઈ ગયું? અન્ય અધ્યાસ થઈ ગયો છે. અને એટલે શું થાય છે? સંગાતસ્ય કર્મ મમ મુખ્યસ્ય આત્મનઃ ઇતિ પ્રત્યય.
દેહાદી સંઘાત દ્વારા કર્મ થઈ રહ્યા છે એને એ પોતાના કર્મ માની રહ્યો છે. જા સમજો, મમ પ્રત્યય યુક્ત તરસ્યાદ ન પુનઃ અહમ કરતા મમ ઇતિ જડ. જો ગૌણ હોય તો પછી એના મનમાં આવો ભાવ નહીં આવવો જોઈએ. જા સમજો કે હું કરતા છું અને આ મારું કર્મ છે, પણ એ જોવા મળે છે. જો ખરેખર ગૌણ પ્રત્યય હોય તો જેમ દેવદત્ત પોતાને સિંહ માની લેતો નથી અથવા સિંહના કાર્ય પોતાનામાં જોતો નથી, એવી જ રીતે જો ગૌણ પ્રત્યય હોય તો દેહાદિના કર્મ જે છે એમાં અહમ કરતા મમ કર્મ એ ભાવ એનામાં આવવો જ જોઈએ નહીં, પણ એ જોવા મળે છે. જા સમજ, અજ્ઞાનેન આવૃતમ જંતુ તેન મુહ્યંતિ જંતવઃ. અને આ પ્રકારથી મોહિત થઈને એ દેહાદી સંગાતના કર્મને પોતાના કર્મ માની રહ્યો છે. દેહાદી સંગાતના જન્મ મૃત્યુને પોતાના જન્મ મૃત્યુ માની રહ્યો છે. જા સમજ. અને એટલા માટે આ દેહાદી સંગાતમાં જે અહમ બુદ્ધિ જે છે એ ગૌણ પ્રત્યય નથી, મુખ્ય અર્થમાં છે. એ ખરેખર પોતાને દેહ માની રહ્યો છે, ખરેખર પોતાને મનુષ્ય માની રહ્યો છે, ખરેખર પોતાને કર્તા માની રહ્યો છે, અને ખરેખર એ પોતાને આ કર્મ મારા છે એવું એ માની રહ્યો છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આ દેહાદી સંગાતમાં જે અહમ બુદ્ધિ જે છે એ ગૌણ પ્રત્યય નથી, મિથ્યા પ્રત્યય. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.